આગળ વધે, પ્રગતિ કરે, ખૂબ ભણે અને કોઈ કલેક્ટર બને, ડીવાયએસપી બને, કોઈ મુખ્યમંત્રી પણ બને, આવી મારી હર હંमेशा माताजी પાસે प्रार्थना છે। नमस्कार, आपण पाहत आहात डहाणू मित्र न्यूज नेटवर्क। पाहूयात काही ठळक आणि महत्त्वाच्या घडामोडी। सोलसुंबा सरपंच करशनभाई भरवाड यांनी मानवतेचा आदर्श जपत 4 शाळांमध्ये छत्र्यांचं वाटप केलं। वलसाड जिल्ह्यातील उमरगाव तालुक्यातील सोलसुंबा गावचे सरपंच करशनभाई भरवाड यांनी पुन्हा एकदा आपल्या सेवाभावी कार्याची प्रचिती देत मानवतेचा सुंदर संदेश दिलाय। पावसाळ्याच्या पार्श्वभूमीवर विद्यार्थी आणि शिक्षकांना ये-जा करताना अडचणींचा सामना करावा लागू नये या सामाजिक भावनेतून त्यांनी सोलसुंबा परिसरातील 4 जिल्हा परिषद शाळांमध्ये छत्र्यांचं मोफत वाटप केलं। या उपक्रमामुळे विद्यार्थी आणि शिक्षकांमध्ये आनंदाचं वातावरण निर्माण झालेलं आहे। सरपंच करशनभाई भरवाड यांच्या या लोकहिताच्या कार्याचे सर्व स्तरातून कौतुक होत आहे। समाज उपयोगी उपक्रमांमध्ये नेहमीच अग्रेसर असलेले करशनभाई भरवाड यांनी या माध्यमातून सामाजिक बांधिलकी जपत मानवतेचा आदर्श घालून दिला आहे। અમારી સોલસુંબાની અંદર 3 શાળા છે। સેન્ટ્રલ શાળા, સોલસુંબા કામળવાડ 1 અને કોળીવાડ। હું હમણાં પ્રોગ્રામમાં આવ્યો હતો ત્યારે મેં પોતે જ નક્કી કર્યું હતું કે ગામમાં તો ખૂબ વિકાસ કર્યો, ખૂબ કામો કર્યા, પણ મારા જે આપણા દેશનું જે ભવિષ્ય છે એ આપણી શાળાના બાળકો છે। એટલે મેં ત્યારે જ અહીંયા કીધું હતું કે આ વખતે તમામ સોલસુંબાના વિદ્યાર્થીઓને મારા તરફથી છત્રી આપવામાં આવશે અને મેં તાત્કાલિક છત્રીનો ઓર્ડર આપી દીધો અને છત્રી છપાઈને આજે આવી પણ ગઈ છે। આ છત્રીનો તમામ ખર્ચ બાજરાજ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ અને સિંધુ કન્સ્ટ્રક્શન, મારી 2 કંપની છે, હું પોતે બિલ્ડર છું, એમાંથી આપવાનો છે। વિદ્યાર્થીઓ માટે જેટલું કરીએ એટલું ઓછું છે, કારણ કે આ આપણા દેશનું ભવિષ્ય છે। ગામમાં તો અડધી રાતે પણ જે પણ કામ છે લોકો મને કોલ કરે જ છે અને હું મારી ટીમ સાથે જવ જ છું। એટલે ગમે ત્યારે ગમે એવું કામ હોય, વરસાદનો ટાઈમ છે, જે પણ ગામમાં ગમે એવું કામ હશે તો તાત્કાલિક મારો કોન્ટેક્ટ કરવો, અમારી ટીમ તત્પર રહેશે અને તૈયાર અમે બધા ત્યાં પહોંચી જશું। જય હિન્દ, જય ભારત, અસ્તુ। અમારા ગામના સરપંચ શ્રી કરશનભાઈ ભરવાડ તરફથી એમની કન્સ્ટ્રક્શન એજન્સી તરફથી છત્રીનું વિતરણ કરવામાં આવ્યું। બાલવાટિકાથી માંડીને તમામ 8મા ધોરણ સુધીના તમામ બાળકોને તેમજ અમારા મધ્યાહન ભોજન સ્ટાફ અને શિક્ષકોને પણ છત્રીનું વિતરણ કરવામાં આવ્યું। અમને ખૂબ આનંદ થાય છે। સરસ મજાનો 2 દિવસથી વરસાદનો માહોલ છે અને વરસાદના માહોલમાં છત્રી મળી ગઈ। સાચે જ અમને છત્રીની જરૂરત હતી, કેમ કે ગઈકાલે ભારે વરસાદમાં અમારા ઘણા બધા બાળકો છત્રી વગર આવ્યા હતા, ભીંજાઈને આવ્યા હતા। એટલે આ જરૂરતમંદ બાળકોને આ છત્રીની ભેટ મળી છે એ સાચે જ સરાહનીય છે અને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને બધાને જ છત્રી મળ્યાનો આનંદ ખૂબ હોય છે, ભેટ આપવાનો આનંદ ખૂબ છે અને સરસ મજાના આ માહોલમાં અમને આ આનંદ આપ્યા બદલ હું શ્રીમાન કરશનભાઈ ભરવાડ અમારા સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। એ જ રીતે અમારા બાળકો, અમારી સ્કૂલ પ્રત્યે આપનું ધ્યાન રહે, સાથે સાથે આવેલ એમના કુટુંબીજનો તેમજ ગ્રામ પંચાયતના સભ્યો, પત્રકારોનો પણ હું આભાર માનું છું કે આજે મને ખૂબ આનંદ છે। વરસાદમાં છત્રીનો આનંદ અનેરો છે અને એ આજે અમને બધાને મળ્યો છે। ખૂબ ખૂબ આભાર।